હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. અત્યારમાં આપણે પૂરું કરી નાખ્યું છે ને વાસણને ઉટકી નાખ્યું છે ને સિરાવી પણ લઈ લીધું સિરાવી લીધું છે ને આપણે તો ઢોરને એલ્પા ફરજામાં બાંધી જશે. વાહર એલ્પા ફેરવી નાખ્યા છે બધા ઢોરને. જો સરસ મજાનું પણ વાળીને નાખ્યું છે ને વાસીતું પણ કાઢી નાખ્યું છે. તો આજે તો ફરજો ધોવાનો છે અંદર. આજે હમણે કડીક ખમીને ફરજો ધોવાનો છે તો પાણી સરસ મજાનું ધોઈ નાખશું. તો એ બધું મોટર પણ ચાલુ કરી નાખી છે. તો હમણે નીણ વાટવા જવાનું થાય તો હમણે નીણ પણ વાટશું. તો અત્યારે જ અલ્પા પાણી વાળવાનું છે અલ્પા રસકામાં. અહીંયા જો અને ઢોરમાં નીણ પણ નાખવાની છે તો હમણે નાખી દઈશું. તો આપણે કપડાને એવું ધોવાનું છે તો કપડાને એવું પણ ધોઈ નાખીએ. તો આપણી કેળના જો આવડાવડા કેળા થયા છે. જે આવડી લૂમ છે એક દીધ નનકાતા જ જે આવડાવડા થયા છે. અને આપણી છે વાડી. જો પાણી આવવા મળ્યું છે ધોરિયામાં. તો આપણે કપડાને એવું ધોવાનું છે તો કપડાને એવું ધોઈ નાખીએ. હવે વાળીએ કાંઈ કામ છે અને બધું કામકાજ પૂરું થઈ ગયું છે. તો એમ થોડું બળદ બાંધ્યા છે તો બળદને નીરને એવું નાખવા જવાનું હોય તો એ મારું પા જાય. તો આપણે ઘરે જવાનું છે તો આડા હવે બધું કામકાજ કરવાનું હોય તો ઘરે જઈને બધું જે કામ હોય એ કરવા મળવી. તો જો આપણે નીંદવાયા હતા અને ઘણું ખરું આપણે નીંદાઈ ગયું છે. અને એ જે જલપા આ 3 કેરા અને એક આ કેરો 4 કેરામાં બાજરું છે અને મોટું મોટું ખડ છે તો આપણે નીંદી લેવી. ક્યારના આપણે જો આવ્યા છીએ ઘણું ખરું નીંદાઈ ગયું છે અને આ બધા પણ નીંદે છે. તડકો પણ થઈ ગયો છે અને હમણાં આપણે પછી જમવા જવાનું છે તો જમી આવશું. તો આપણે હવે 12:30 જેવો ટાઈમ થઈ જશે તો હમણાં આપણે જમી આવશું. અને હવે તો આપણે નીંદવા મળવી. બધા જમવાનું બની ગયું છે અને બધા જમવા બેસી ગયા છે. તો હવે આપણે પણ જમવાનું છે તો જમી લેવી. બાજરું નીંદવા જવાનું છે અને પાણીની બોટલ પણ 2 લઈ લીધી છે. અને આ બધા જો ક્યારના નીંદવા આવી જશે તો આપણે નીંદવા જવાનું છે. તો આ બધા જો હેલા જાય છે. ના જો આ બે નીંદે છે. અને અલ્પા જો કપા વીણવાનું પણ ચાલુ થઈ ગયું છે. મારા દાદા અને દાદી કપા વીણે છે. અને હવે આપણે વાડીએ બધું કામકાજ પૂરું થઈ ગયું છે એટલે વાડીમાં અલ્પા ખડ ને એવું છે. આખી વાડીએ કાંઈ જવા નથી ને આપણે મકાઈ પણ જો આવડે થઈ છે. અને રચકો જ આવડે થયો છે. અમારી બેન ચાલવા નીંદે છે. એટલું જો આપણે નીંદાઈ ગયું છે 1 કેરો. અને આ બધે જો ખડ લેવાનું બાકી છે. આવડું થઈ ગયું ખડ. તો હબે નીંદવા મળે એટલે નીંદા જાય. કોંગ્રેસ વિધી ગયું છે. જો આને કોંગ્રેસ શું કહેવાય. જો અલ્પા કપા ધોળકાઈ ગયો છે બાજુવાળાને. અને આ બધા જો નીંદે છે. જો દી હાથ હોવાની તૈયારી છે અને આપણે ઘણું ખરું નીંદાઈ ગયું છે. આ 1 કેરો નીંદી નાખ્યો છે અને આ કેરો આપણે નીંદી છે. તો અલ્પા અમારે સંજયભાઈ જો પાણીપુરીને લઈને આવ્યા છે તો આપણે ખાવાની છે. તો અમારા સંજયભાઈ તો વ્યાઈ જશે ને આપણે જો નીંદતા હતા. સંજયભાઈ અલ્પા વાડીમાં પાણીપુરી દઈ ગયા છે. અમારે ગોબીજન બાકાચીકી બોલાવીને છે પાણીપુરીની. હવે આપણે પણ પાણીપુરી ખાઈ લેવી અને પછી ઘડીક નીંદવી પડશું. એટલે પછી રસોઈને એવું બનાવવાનું થાય એટલે રસોઈને એવું પણ બનાવીશું. અને આ આપણે રચકો છે અને એમાં જો મેથી સાટી હતી આવડે થઈ છે. મેથી છે અને પાયેલું છે બધું. અને આપણે ઘર પાછળ વાળી સી આ બધા જો પાણીપુરી ખાવા મળ્યા છે. તો આપણે પણ ખાઈ લઈએ પાણીપુરી. તો આપણે જો લોટ બાંધીને રોટલી પણ વણી આવ્યા છીએ. અને મારી બેને
એને શાક ને એવું બનાવી દીધું છે ને આપણે રોટલી ને એવું તળવાની છે. તો રોટલી વણી આવ્યા છે. પહેલાં તો આપણે હવે રોટલી તળવાની છે. તો સરસ મજાની રોટલીને તળી નાખી અને બધા બહાર જમવા પણ બેસી ગયા છે. વાળું પણ તૈયાર છે અને બધા જમવા બેસી ગયા છીએ. અને આપણે જો સરસ મજાની રોટલી તળી નાખવી એટલે છારે જમવાની પણ મજા આવે. તો રસોઈ બની ગઈ છે. તો રોટલા તળી નાખીએ. તો આજનો અહીંયા પૂરો કરીશું. તો જરાક કમેન્ટ કરતા જજો કેવો લાગ્યો, પસંદ જ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. પ્રી મોશનનો બ્લોગ સાથે.